ગીરના સિંહો ગુજરાતની ઓળખ છે, પરંતુ જ્યારે સિંહ દર્શનના નામે ગેરકાયદેસર ધંધો ચલાવવા લાગે, વન્યજીવોને પરેશાન કરવામાં આવે અને આ ધંધાને રોકવા ગયેલા વન કર્મચારી પર હુમલો થાય, ત્યારે સવાલ એ માત્ર કાયદા વ્યવસ્થાનો નહીં, પરંતુ ગીરના અસ્તિત્વનો પણ બની જાય છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ગેરકાયદેસર સિંહ દર્શનને લઈને થયેલી એક ઘટનાએ ફરી અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં ગેરકાયદેસર સિંહ દર્શનને લઈને મોડી રાત્રે ભારે બબાલ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સૂત્રાપાડા નજીક સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી પાસે પ્રશ્નાવાડા જવાના રસ્તે રાત્રે અંદાજે 12 વાગ્યાના સમયે 5 થી 6 યુવકો કથિત રીતે લોકોને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી રહ્યા હતા અને આ દરમિયાન વન વિભાગના બીટ ગાર્ડે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકોએ વનકર્મી વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે ફરજ બજાવી રહેલા વનકર્મીને ધમકી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કલસરિયા સહિતનો જે સ્ટાફ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર આવ્યો અને સમગ્ર મામલાને કાબૂમાં લીધો. હવે વન વિભાગ સરકારી ફરજમાં રૂકાવટ, વનકર્મી સાથે દુર્વ્યવહાર અને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાના આરોપસર સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. પરંતુ હવે અહીંથી સવાલ એ ઊભો થાય છે કે ગીર વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો આખરે હજુ પણ કેમ બંધ નથી થતો? ગીરમાં સિંહ દર્શન કરાવવા માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો, નિયંત્રિત સફારી છે, વ્યવસ્થા છે, કેટલાક લોકોને ઝડપી કમાણી અને રાત્રિના સમયે પ્રવાસીઓને જંગલના કિનારે કે આંતરિક રસ્તાઓ પર લઈ જઈને સિંહ દર્શન કરાવતા હોવાના આરોપો વારંવાર સામે આવતા રહે છે. માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ વન્યજીવોના વર્તનને પણ અસર પહોંચાડે છે. જ્યારે સિંહોને વારંવાર વાહનોની ફ્લેશલાઇટ, માનવી અવરજવરથી ઘેરવામાં આવે ત્યારે તેમના સ્વભાવ અને રહેઠાણ પર તેની સીધી અસર પડી શકે છે. આ સમગ્ર ઘટનામાં વધુ ગંભીર બાબત એ છે કે વન વિભાગના જે કર્મચારી પર હુમલાના આરોપ સામે આવ્યા, જો કાયદાનો અમલ કરનાર કર્મચારી જ સુરક્ષિત ન હોય તો પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ કેવી રીતે લાવી શકાય? શું ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતી ટોળકીઓ એટલી બેફામ બની ગઈ છે કે હવે તેમને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી? અને જો આવી પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલી રહી હોય તો શું તેની પાછળ કોઈ મોટું નેટવર્ક તો કામ નથી કરી રહ્યું? આવા પ્રશ્નોના જવાબ હવે તપાસમાં જ સામે આવશે. ગીર સિંહોનું જે ગીર છે તે સિંહોનું નહીં, માત્ર ગુજરાતની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. તેમની સુરક્ષા એ માત્ર વન વિભાગની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની પણ એટલી જ જવાબદારી છે. જો થોડા લોકો નફા માટે વન્યજીવોને પરેશાન કરે અને કાયદો તોડવામાં આવે તો તે ગીરના સંવેદનશીલ ઇકોસિસ્ટમ માટે ખતરનાક સાબિત થઈ શકે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ આ સમગ્ર મામલામાં કેટલા લોકો સામે કાર્યવાહી કરે છે અને ગેરકાયદેસર સિંહ દર્શનના નેટવર્ક સામે કેટલી કડક કાર્યવાહી થાય છે. આ મામલે તમારું શું કહેવું છે? શું ગીરના વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં? અને એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.